નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી. વાત કરું રાજકોટ જિલ્લાના ઉપલેટા ખાતે ખેડૂત નેતા સ્વ વિઠ્ઠલભાઈ રાદડિયાની પુણ્યતિથિ નિમિત્તે રોડનું નામકરણ કરી વિઠ્ઠલભાઈ રાદડિયા માર્ગ તરીકે નામ આપવામાં આવ્યું છે. સૌરાષ્ટ્રના પનોતા પુત્ર અને ગરીબોના દુઃખમાં સહભાગી બનતા લોકપ્રિય વ્યક્તિ તરીકે જાણીતા અને ખેડૂત નેતા તરીકે વર્ષો સુધી ખેડૂતોના દુઃખમાં સહભાગી બનતા સ્વ વિઠ્ઠલભાઈ રાદડિયાએ ઉપલેટા શહેરમાં વર્ષો સુધી ઘણી બધી સેવાકીય પ્રવૃત્તિઓ કરી ચૂક્યા હતા. હાલ પણ તેમના સ્વર્ગવાસ પછી તેમના પરિવાર અને લેવા પટેલ સમાજ દ્વારા ઉપલેટામાં ગરીબો માટે દર વર્ષે ફ્રીમાં સર્વરોગ નિદાન કેમ્પ તેમજ બ્લડ ડોનેશન કેમ્પ જેવી અન્ય સેવાકીય પ્રવૃત્તિઓ શરૂ રાખી છે અને ગરીબોના મસીહા તરીકે સાબિત થયા છે. આ રીતે વર્ષોથી સેવાકીય પ્રવૃત્તિમાં મોખરે રહેતા વિઠ્ઠલભાઈ રાદડિયાની 5મી પુણ્યતિથિ નિમિત્તે ઉપલેટામાં વોર્ડ નંબર 5માં આવેલ મંડપ રોડનું નામકરણ કરી વિઠ્ઠલભાઈ માર્ગ તરીકે નામ આપી આ રોડનું નામકરણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને તેમની યાદો તાજા કરવામાં આવી હતી. આ નામકરણથી ઉપલેટા શહેરની યુવા પેઢી આવનારા સમયમાં કાયમ માટે તેમની યાદ કરતી રહે તે હેતુથી ઉપલેટાના ધોરાજીના ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયા, જયેશભાઈ રાદડિયા, તમામ રાજકીય સામાજિક આગેવાનો ઉપસ્થિત રહી ભવ્ય કાર્યક્રમ યોજી વિઠ્ઠલભાઈ રાદડિયા માર્ગના નામે રોડને નામ આપવામાં આવ્યું અને નામકરણ કરવામાં આવ્યું હતું. જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે અર્શી આહિર, ઉપલેટા. શ્રી વિઠ્ઠલભાઈ રાદડિયાની આજે 5મી વાર્ષિક પુણ્યતિથિ છે. આ પુણ્યતિથિના ભાગરૂપે સમગ્ર ગુજરાત રાજ્યની અંદર 150થી વધુ સ્થાન ઉપર મેગા બ્લડ ડોનેશન કેમ્પ, સર્વરોગ નિદાન કેમ્પ અને અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિના કાર્યક્રમો ગઈકાલથી ચાલી રહ્યા છે. જે આવતીકાલે પણ આખો દિવસના કાર્યક્રમો થવાના છે. આ કાર્યક્રમની અંદર બ્લડ ડોનેશન કેમ્પની અંદર અંદાજે 14,000થી વધારે બોટલ રક્ત એકત્રિત કરવાનો ટાર્ગેટ છે. એ પ્રમાણે આગળ વધી રહ્યા છે. આ તકે અલગ અલગ સ્થાન ઉપર થયેલા કાર્યક્રમમાં તમામ આયોજકોને હૃદયપૂર્વકની શુભેચ્છા આપું છું, આભાર વ્યક્ત કરું છું. સાથે સાથે આજે ઉપલેટા ખાતે ઉપલેટા તાલુકા સહકારી પરિવાર અને લેવા પટેલ સમાજ દ્વારા અહીંયા પણ મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું હતું. લગભગ 300થી વધારે બોટલ રક્ત એકત્ર થયું છે અને અત્યારના કાર્યક્રમની અંદર અમારા નગરપાલિકાના સદસ્ય હર્ષુભાઈ સોજીત્રા, વોર્ડ નંબર 5ની અંદર ઉપલેટા નગરપાલિકાએ રોડનું નામ વિઠ્ઠલભાઈના નામ સાથે જોડી અને વિઠ્ઠલભાઈ રાદડિયા માર્ગ એનું નામકરણ કરવામાં આવ્યું હતું. એટલે એમને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને એક વ્યક્તિના 5 વર્ષ ગયા પછી પણ એટલી બધી લોકચાહના અને 150થી વધુ સ્થાન ઉપર કાર્યક્રમો થયા છે. હું સમગ્ર આયોજકોને રાદડિયા પરિવાર વતી સૌને હૃદયપૂર્વકની ખૂબ ખૂબ અભિનંદન.